હાવજના જડબા ચીરી નાખે એવા હતા મારા ભાઈઓ, આ હાવજના જડબા ચીરી નાખે એવા હતા મારા ભાઈઓ, હવે એને ઘરમાં પૂરીને રોજ મારે છે એની બાયું. ધવલો મને ભેગો થયો, મૂકી લા તમે બે માણા બાયધા પછી થયું હું? અરે મને કે ઘરવાળીને ઘૂંટણિયા ભેર કરી દીધી. મેં કીધું એમ? મને કે હા. મેં કીધું પછી ઘરવાળીએ કીધું હું? એ કે ઘૂંટણિયા ભેર થઈને મને કે હવે શેટી હેઠેથી બારા નીકળી જાઓ, હવે હું તમને નહીં મારું. હાવેણી ઓલાને ફોલારી નાખ્યો. હા, ભાતી પ્રકારના માણસો છે. હમણાં 3 વડીલો ભેગા થઈ ગયા અને 3 જણા વાતો કરતા હતા કે સુખ કોને કહેવાય, પોતપોતાનું માટે સુખની વ્યાખ્યા જણાવો. એટલે એક વડીલ કે ધોધમાર વરસાદ હોય, એટલો બધો વરસાદ પડતો હોય અને હું પલળી અને ઘરે આવું અને કપડાં બદલાવી અને હું શેટી ઉપર હું અને મારો દીકરો મારા પગ દાબતો હોય, એ પગ દબાવે અને મને નીંદર આવી જાય ને, આ મારા માટે મોટામાં મોટું સુખ. બીજાને પૂછ્યું તારા માટે સુખની વ્યાખ્યા શું? ઓલો કે ધોધમાર વરસાદમાં હું પલળીને ઘરે આવું, હજી આમ દરવાજો ખોલું અને તા મારી ઘરવાળી ટુવાલ લઈને ઊભી હોય, એ ટુવાલ લઈને બાથરૂમમાં જાઉં, શરીર સાફ કરું, ડીલ લઉં, નાહી લઉં, કોરા કપડાં પહેરી અને પછી મારી ઘરવાળીએ ભજીયા બનાવ્યા હોય, અમે 2 જણા ભજીયા ખાતા વરસાદ જોતા હોય ને, આ મારા માટે મોટામાં મોટું સુખ. ત્રીજાને પૂછ્યું તારા માટે સુખની વ્યાખ્યા શું? બોલો કે ધોધમાર વરસાદ હોય અને રાતના 2 વાગે દરવાજો ખખડે, હું દરવાજો ખોલું, પોલીસવાળા સાહેબ હોય, એની હાયરે હવલદાર હોય અને પોલીસવાળા સાહેબ મને એમ કે જેઠાલાલ અમે તને પકડવા આવ્યા છીએ, અનું ખડખડાટ દાંત કાઢું. તો ઓલા 2 જણા કે એલા રાતના 2 વાગે ધોધમાર વરસાદમાં પોલીસવાળા તને પકડવા આવે ને તું ખડખડાટ દાંત કાઢ. એ કે સાંભળો તો ખરા, હું પોલીસવાળા સાહેબને કહું જેઠાલાલનું ઘર બાજુમાં છે. માણસો બીજાને દુઃખી જોઈને સુખી થતા હોય છે. હા, એક ભાઈ રહ્યા ને, એનો દીકરો 10મામાં. હવે અત્યારના મા બાપ જો દીકરો 10મામાં કે 12મામાં હોય ને, દીકરા દીકરીઓ એટલે બહુ બધું એની કેર કરે, બહુ બધું ધ્યાન રાખે, નાસ્તાના ડબ્બા ભરી દે ને બેટા આમ વાંચે ને તેમ વાંચે ને, એટલું સલાહ સૂચનને ધ્યાન દેતા હોય. તો ભાઈનો દીકરો 10મામાં, તો એ ભાઈ રહ્યા ને એના દીકરાના ઉપર રૂમમાં ગયા. હવે એના રૂમમાં ગયા ને તો દીકરાનો જે રૂમ હતો ને એમાં બેડ રહ્યો ને એકદમ વ્યવસ્થિત ઓછાડ પાથરેલો, તકિયા એની જગ્યાએ, ઓશિકા એની જગ્યાએ. એના બાપને એમ થયું કે આમ બને નહીં, આટલું બધું વ્યવસ્થિત રાખ્યું હે ઘર. અને આમ નજર કરીને તો ઓશિકા ઉપર એક કવર પડ્યું હતું, કાગળ પડ્યો હતો. એટલે એની ઘરવાળીને હેઠેથી બોલાય કે જલ્દી ઉપર આવતો દીકરાના રૂમમાં. એની ઘરવાળી આવીને 2 જણાએ કવરમાંથી કાગળ કાઢ્યો અને ભાઈ કવરમાં લખ્યું હતું કે મમ્મી પપ્પા માફ કરજો, હું 10મા ધોરણમાં છું, તમે બધા મને ભણાવવા માટે ખૂબ મહેનત કરો છો, પણ થોડાક દિવસ પહેલાં હે ને મને દારૂની લત લાગી ગઈ છે. તમે જે ટ્યુશનની ફી હતી ને એ મેં વાપરી નાખી છે દારૂ પીવામાં. ઘરમાં જેટલી વાર ચોરી થઈ ને એટલી વખત મેં જ પૈસા ચોર્યા છે. હું ટ્યુશનમાં નથી જતો, દારૂવાળાની બેવું દારૂ પીધા રાખું છું, પણ દારૂની એટલી લત લાગી ગઈ, મારી પાસે હવે પૈસા નહોતા. પછી દારૂવાળા ભાઈએ કીધું કે તને એમનેમ દારૂ ન આપું, તું દારૂની ડિલિવરી કરવા માંડ. અને એમાં પપ્પા 2 દિવસ પહેલાં દારૂની ડિલિવરી કરતો હતો ને મને પોલીસવાળા સાહેબે પકડ્યો. મેં પોલીસવાળા સાહેબને છરી મારી દીધી, સાહેબને દવાખાને લઈ ગયા અને ગઈકાલે પોલીસવાળા સાહેબ રહ્યા ને એ મરી ગયા છે. હવે ગમે ત્યારે મને પકડવા માટે આપણી ઘરે આવશે. જો હું ઘરે મળીશ ને તો તમે 2 જણા બહુ હેરાન થશો, એટલે હું ઘર મૂકીને વયો જાઉં છું. હું આજ નહીં તો કાલે પકડાઈ જઈશ. લિખિતન તમારો કપાતર દીકરો. આ તો 2 માણા રોવા માંડ્યા હો. હાથમાંથી કાગળ પડી ગયો, કાગળ પડ્યો ને એની ઘરવાળીનું ધ્યાન ગયું, કાગળમાં પાછળ કંઈક લખ્યું હતું. એ ઉપાડીને કાગળમાં વાંચ્યું તો પાછળ લખ્યું હતું કે હજી એક કવર રહ્યું ને એ ઓશિકાની નીચે હંતાડીને રાખ્યું છે. એ ઓશિકાની નીચેથી કવર કાઢ્યું ને એ કવરમાં લખ્યું હતું 2 જણા રોવોમાં આવું બધું કાંઈ થયું નથી, હું 10મા ધોરણમાં ગણિતમાં નાપાસ થયો છું, કહેતા હોય તો સંડાસમાંથી બહાર આવી જાઓ. પછી તો લાપસીના આંધણ મૂક્યા હો. અઘરા છોકરાઓ છે અત્યારે. અને અત્યારે તમે જો આલા બધા રહ્યા ને માણસો વ્લોગ બનાવવામાં ગાંડા થયા છે. બધે ફરવા જતા હોય ને ગમે એના ઇન્ટરવ્યૂ લેવા માંડે ને પૂછવા માંડે ને વ્લોગ બનાવ્યા રાખે. હા, તો હમણાં એક જણો રહ્યો ને બસની અંદર વ્લોગ બનાવવા માટે ગયો,
તો બસમાં ગયો ને તો એક ભાઈને પૂછે કે માની લ્યો કે કોઈ વડીલા બસમાં આવે અને ઊભા રહેવાની જગ્યાએ માંડ હોય અને તમે આરામથી બેઠા હોય તો તમે એ વડીલને બેસવા દો સીટ ઉપર? બોલો કે ના. કેવા માણસ છો, વડીલને ન બેસવા દો? એ કે માનો વડીલને ન બેસવા દો અને કોઈ પ્રેગ્નેન્ટ બાઈ બસમાં ચડે તો એને તમે બેહવા હાટું જગ્યા આપો કે નહીં? બોલો કે ના. બોલો વ્લોગવાળો કે સાવ નિર્દયી માણસ છે, કેવો માણસ છે, માનવતા જેવું કંઈ છે જ નહીં. એ કે તમે જગ્યા શું કામ ન આપો? ઓલો કે હું ડ્રાઈવર છું, હવે હું એને મારી જગ્યાએ બેહવા દઉં તો આ બધાયનું શું થાય? હમણાં એક જણો વકીલ સાહેબ પાસે ગયો તો વકીલ સાહેબને જઈને કે સાહેબ તમારી ફી કેટલી છે? વકીલ સાહેબ કે 3 પ્રશ્નોના 5,000 રૂપિયા. તો ઓલો કે ઓહો હો, આ તો બહુ મોંઘું કહેવાય. વકીલ સાહેબ કે હવે એક જ પ્રશ્ન રહ્યો હે. ઓલો પછી મોઢે આંગળી દે ને એમનો રિટર્ન થઈ ગયો ત્યાંથી. અને અમુક હાવ અકલ મઠા હોય. અમારા હાસ્યમાં વીંટનો પ્રકાર હોય. વીંટનો પ્રકાર એક કહું. એક ભાઈ રહ્યા ને એના ઘરમાં 24 કલાક રહ્યા ને દીવો હળગાવેલો જ રાખે. એટલે એના પાડોશીએ કીધું કે ભાઈ તું આ 24 કલાક સુધી આખો દિવસ તારે ત્યાં દીવો બળતો જ હોય, શું કરવાને? ઓલો કે દીવો હળગાવવા હાટું બાકસ ન બગાડવી પડે ને એટલે. આને તમે ક્યાંથી પૂછો? એક છોકરો રહીને પપ્પાને કે પપ્પા હિમાલય ક્યાં આવ્યો? એનો બાપ કે તારી માને પૂછ, એ બધી વસ્તુ ગમે ત્યાં મૂકી દેતી હોય. હા. એક છોકરાનું રિઝલ્ટ આવ્યું ને એટલે પછી ત્યાં ફોર્મે હારે મોકલું કે મા બાપ શું કરે હે. તો એના બાપાએ હે ને રિઝલ્ટમાં લખ્યું કે પોતે અંગૂઠા છાપ છે. તો છોકરો એના બાપાને કે પપ્પા તમે તો સારું ભણેલા હો તો કેમ આમાં અભણ લખ્યું છે? એ કે તારી સ્કૂલમાં ખબર ન પડવી જોઈએ કે આટલો ભણેલો બાપ રહ્યો ને એનો દીકરો આવો હાવ ઠોઠ હે. અને ઘણા આવા ઓટીવાળ છોકરા હોય. અને ગામડે જોવો, પહેલાં તો રહ્યા ને કૂવામાં પાણી ભરવા જતા, ત્યાંથી પીવાનું પાણી ભરવા જવું પડે. હવે આ નળ ને બધું આવી ગયા, પણ જ્યારે નળ નહોતા ને તો એ ગામડે ઘટના બની હતી. ગામડાની એક બાઈ રહે ને એની સામે ચંપાબેન રહે. ચંપાબેનને કે ચંપાબેન તમારા ઘરવાળા રહ્યા ને એ કૂવામાં હેઠે પડી ગયા હે. તો ચંપાબેન કે કાંઈ વાંધો નહીં, કે 3 દિવસ પીવાનું પાણી હાલે ને એટલું મેં અગાઉથી ભરી રાખ્યું હે. ઘરવાળો કૂવામાં પડ્યો એની એને કાંઈ નથી પડી. અને અમુક હાવ અક્કલ મઠા 2 જણા રહ્યા ને હાઈલા જતા હતા ને એમાં એને તરસ લઈ ગઈ. તો હાઈલા જતા હતા ને રોડ ઉપર ઓલું પાણીનું પરબ હતું. આપણે આ બધી જગ્યાએ પાણીના પરબ રાખ્યા હોય ને તો પાણીના પરબ પાસે ગ્લાસ રહે ને 2 ગ્લાસ આમ ઊંધા વાળેલા હતા. તો એક જણો કે ઓહો તરસ લાગી હે, પાણી કેમ પીવું? કે આ ગ્લાસની અંદર કે ઉપરથી કે બંધ કરેલું જ છે, કે એમાં પાણી નાખવું કેમ? તો બીજો ગેલા વાત તારી સાચી હો, કે નીચેથી ને તૂટલું હે કે કદાચ પાણી ભરી તો હેઠેથી ઢોરાઈ ન જાય. આવા અક્કલ મઠા થઈ ગયા હે અત્યારે માણસો. એક જણો રહ્યો ને એની 4 વ્હીલના 2 ટાયર કાઢતો હતો. તો એક જણાએ પૂછ્યું કે ભાઈ 4 વ્હીલના 2 ટાયર શું કામ કાઢસ? એ કે અહીંયા જો ને લખ્યું છે પાર્કિંગ ફોર 2 વ્હીલર. એ કે 2 કાઢ નાખો એટલે 2 રહે એટલે પાર્કિંગ કરવા દે. અને હમણાં પરીક્ષાનો માહોલ આવશે. તમે જો હમણાં પરીક્ષાની અંદર બધા વિદ્યાર્થી રહ્યા ને બધા ભેગા મળીને મારા બેટા પેપર લખતા હતા. તો સાહેબ કેલા ભેગા મળીને કાં લખો? એ કે સાહેબ કે તમે નહોતા કહેતા કે હંમેશા જીવનમાં હંપીને કામ કરવાનું? સાહેબને એમ થયું કે આ લોકોને ભણાવું હું મારા ભાઈબંધ છે ડૉક્ટર સૂચક સાહેબ. હું ઘણી વાર એની ત્યાં બેઠો એની યાર વાતચીત કરતો હોય એટલે એક દી મેં પૂછ્યું, મેં કીધું આ દવાખાને જે દર્દી આવે તો તમે બધા દર્દીને એવું પૂછવું શું કામ કે હું ખાધું તું? મને કે હું ખાધું હોય ને એના ઉપર બિલ બનાવવાની ખબર પડે. ખાલી કઢી ખીચડીને ખાઈને આવ્યા હોય એને હળવી દવા દેવી પડે. અને જો કાંઈ એમ કે પંજાબી ખાધું તું ને પીઝા ખાધા હતા તો બિલે પછી એવડું બને. ધવલો અમે રહ્યા ને એક જગ્યાએ પીઝા ખાવા ગયા. વેઇટર આવ્યો. વેઇટર આવીને પૂછ્યું કે પીઝાના કેટલા કટકા કરું? 4 કે 8? ધવલો કે 4 જ કરજે ને, 8 મારા કીતે નહીં ખૂટે. મને તો એમ થઈ ગયું કે પીઝા ઉપાડીને ધવલાના મોઢામાં મારું. એ હા હું રહ્યા ને એના દીકરાની વહુને કે વહુ બેટા
મને પનીર ટીકાનું શાક તું કેદી ખવડાવીશ? વહુ કે આખા ગામમાં મારી ટીકા કરવાનું બંધ કરી દ્યો તો પનીર ટીકાનું શાક ખવડાવો. અમુક ડોહ્યું રહીને વહુના વગોણા જ કરતી હોય આજુબાજુમાં બધી જગ્યાએ. અને અત્યારના તો આપણે તમે જુઓ ને, ધંધામાં એટલી બધી કોમ્પિટિશન હે, બધી જગ્યાએ જાહેરાતો કરવી પડે. તો હમણાં તો હે ને એક ટ્રાવેલ્સવાળાની ઓફિસમાં બોર્ડ માર્યું હતું કે અમારી ટ્રાવેલ્સમાં મુસાફરી કરનારને પ્રાથમિક સારવાર મફત કરી દેવામાં આવશે. આપણે ભૂલથી એમાં ગયા આપણે તો હાઈટકા ભંગાઈ જાય ને એમ આગતા હશે ને એની બસું. અને અમુક ભાભા એવા અઘરા હોય, એવા અઘરા હોય, આપણને હલવાડી દે. મુંબઈ પ્રોગ્રામ દેવા જવાનું હતું. જે દિવસે પ્રોગ્રામ હતો એના આગલા દિવસે મારે એક વ્યક્તિને મળવાનું હતું. મેં કીધું આને પહેલાં મળી લઉં. મેં કીધું પછી મેં કીધું પ્રોગ્રામ આપણે દેવાઈ જાય, એક હાઈરે બે કામ થઈ જાય. મારી સામે એક ભાભા આવ્યા ટ્રેનમાં. મને કે ગગા મુંબઈ શું જાસ? મેં કીધું એક માણાને મળવા જાઉં છું. તો મને કે તું રેસ ત્યાં કોઈ માણા જ નથી, એક માણાને મળવા હાટું ઠેઠ મુંબઈ ધક્કો ખાસ. મને એમ થઈ ગયું કે હું કોકની સીટ બદલાઈને બીજા ડબ્બામાં વયો જાઉં. અમુક અકોણા ભાભા હોય. હમણાં જજ સાહેબ રે એક આરોપીને કેલા અવળા મોટા થાંભલા આવી રે તે ગાડી ભટકાડી, તે થોડું કે ધ્યાન ન રાખ્યું. ઓલે કે સાહેબ ધ્યાન ઘણું રાખ્યું, મેં કેટલાય હોરન માર્યા પણ થાંભલો જગ્યાએથી હઈલો જ નહીં. જજ સાહેબ કે આનું લાયસન્સ જ કેન્સલ કરી નાખો. આ કોઈ દી સ્ટેરિંગ ઉપર આવો જ નહોતો. અને અમુક બહુ આળસુ હોય. એક ગામમાં એક જણો એટલો બધો આળસુ હતો ને તો ગામવાળાએ હે ને એનું નામ પાડી નાખ્યું આળસુ ચંદ. હા, પછી એક દી બધા નક્કી કર્યું કે આની પાસે કાંઈક કામ તો કરાવવું છે. કે એ જીવતો હતો ને એને ઠાઠડીમાં બાંધી દીધો અને આખું ગામ પછી એને શમશાને લઈને જતું હતું. એ શમશાને એને ઠાઠડીમાં બાંધી લઈ જતા હતા ને તો એક દાદા મળ્યા હામાં. એ કે કોનું સબ જાય છે? તો પછી આખી વાત કરી કે સબ નથી, આ આળસુ માણા, અમે આને આળસુ ચંદ કહી અને ઠાઠડીમાં બાંધીને શમશાન લઈ જાય કે ન્યા લઈ જાય ને કાંઈક તો ઊભો તા હે. તો દાદા કે એવું કરોમાં એ કે એ બિચારાને હે ને કે હું એક ગુણી ઘઉં આપું છું, ભલે એ ખાતો મોજ કરતો. તો ઓલો ન્યા ઠાઠડીમાં બંધાયેલો તો ત્યાંથી ડોકું કાઢીને કે એ કે ઘઉં વીણેલા તો હે ને? એટલે દાદા કે વીણવા તારે જ પડશે. તો અવડા કે તમે બધા મને જ્યાં લઈ જાઓ તો ત્યાં લઈ જાઓ. હવે આ કેટલો આળસુ હોય છે. એક ભાઈ રહ્યા ને એના ભાવિ જમાઈ આયરે લગ્નની બધી વાતચીત ને બધું કરતા આવી છે. એટલે પૂછ્યું કે લગ્નની તારીખ કઈ રાખશું આપણે? તો કે એ તમારી દીકરીને પૂછો. તો કે બરોબર. પછી લગ્ન આપણે હાવ સાદાઈથી કરવા છે કે ધામધૂમથી કરવા છે? એ કે એ મારા સાસુને પૂછો. તો કે બરોબર છે. પછી એના હહરાએ કીધું કે લગ્ન પછી તમે તમારી આજીવિકા માટે શું વિચાર્યું છે? તો એના હહરાને કે એ તમે જે નક્કી કરો એ. ત્યાંથી પછી બાવડું પકડીને ઘરની બહાર કાઢી નાખો. અને અત્યારના તમે જો આ મોડર્ન જમાનો, બેનો રહ્યા ને એ ભાઈઓની સાઈડ કાપવા માંડી છે. એક લેડી છે તો મોટી બધી ફેક્ટરી બનાવી અને ફેક્ટરીની અંદર હે ને નોકરીમાં રાખ્યા નહીં બધા માણસો રહ્યા નહીં પૈણેલા પુરુષો, કુંવારો કોઈ ને બધા પૈણેલા. એટલે એની બેનપણી કીધું કે એલી તારી આવી સરસ મજાની ફેક્ટરી છે પણ એક વાત મને નથી સમજાતી. ઓલી કે કઈ? એ કે તે નોકરીએ બધા પૈણેલા પુરુષો જ રાખ્યા, એનું કારણ શું? તો ઓલી બાઈ કે પૈણેલા પુરુષને ગમે એટલા ઠપકા દ્યો ને એ નિરાતે સાંભળી લે. કહેવાય ગયા હોય પેલા કુંવારાને તો સમાન વાલું હોય, હામાં થાય. એક શેઠ રહ્યા ને મુંબઈ ગયા ને પછી એને ઘરવાળીની તબિયત પૂછવા હાટું ફોન કર્યો, લેન્ડલાઇનમાં ફોન કર્યો, નોકરે ફોન ઉપાડ્યો. એટલે શેઠે તરત જ ફોનમાં કીધું કે શેઠાણી ક્યાં? તો કે ઈ એના પતિ આરે હુતા હે. શેઠ કે કામ કર, ખાનામાંથી રિવોલ્વર કાઢ અને એને મારી નાખ. બોલે મારી નાખી. પાછો ફોનમાં આવ્યો, એ કે મારી નાખી, હવે એની લાશનું શું કરું? શેઠ કે કામ કરી કે આપણે 10મા માળે રહી, બારી હતી ઘા હેઠે કરી દે. તો નોકર કે પણ આ તો ગ્રાઉન્ડ ફ્લોરનું મકાન હે. તો કે સોરી કે ભૂલથી કે રોંગ નંબર લાગી ગયો. હવે આ કોકની ઘરવાળીને મરવી નહીં ગઈ.
દવાખાનામાં અત્યારના વારો નથી આવતો. હમણાં દવાખાનામાં એક દર્દી ઘેન ચડી ગયો છે, હુઈ ગયો હોય છે. ડૉક્ટર સાહેબ આવ્યા, દર્દીને જગાડ્યો, એલા જલ્દી ઉઠ. દર્દી જાગ્યું કે સાહેબ શું થયું? અરે ઈ કે તને હોવાની ગોળી દેવાનું ભૂલી ગયો હતો. હવે ઓલો ગોળી વગર નિરાતે હુઈ ગયો હતો. એક જણાએ નવી સાયકલ લીધી અને સાયકલ વાળાને ગયો અને ત્યાં જઈને કે તમે કીધું હતું ને કે 1 વર્ષ સુધીમાં બધાય પાર્ટ રિપેર કરી દેશું. ઓલો કે હા. એ કે હું રિપેર કરાવવું છે? ઓલો કે મારે કોણી ભાંગી ગઈ છે. પછી સાયકલ વાળો કે મરી ગયા, સાયકલના પાર્ટ બધાય રિપેર કરી દે. અને એક જણો તો અદાલતની અંદર 1 જ વર્ષમાં 17 વાર આવ્યો. એટલે જજ સાહેબ કે એલા 1 જ વર્ષમાં તું 17 વાર આવ્યો હોય કે તને 5 વર્ષની જેલની સજા દેવી છે. તો ઓલો કે સાહેબ કે કંઈક ડિસ્કાઉન્ટ આપો, હું તો તમારો કાયમી ગ્રાહક છું, 1.5 વર્ષ જેવું રાખો. હવે આમાં ડિસ્કાઉન્ટ મળે અને અમને અમુક હલવાડે. હવે અમારે તો રોજ અલગ અલગ જગ્યાએ કાર્યક્રમો હોય. તો એક ભાઈને ત્યાં પ્રોગ્રામમાં ગયો ને અને સ્ટેશનેથી એની ઘરે જવાનું હતું. સ્ટેશનેથી ઉતરીને એની ઘરે ગયો. હવે એની ઘરે ગયો ને મેં કીધું ભાઈ તમે તો મેં કીધું મને હેરાન કરી દીધો. મને કે કેમ ગઢવીભાઈ શું થયું? મેં કીધું હું થયુંનું ક્યાં ગયો? તમે યાર ફોન કર્યો તો તમે મને કીધું હતું કે મારું ઘર રહ્યું ને સ્ટેશનથી ખાલી 5 જ મિનિટ છે. મેં કીધું 25 મિનિટે પહોંચ્યો. મને કે પણ ગઢવીભાઈ હું તમને કહેતા ભૂલી ગયો કે રિક્ષામાં. હું મરી ગયા કહેવાય કે રિક્ષામાં આવશો તો 5 મિનિટ થાય. આવું હાલીને આવ્યો 25 મિનિટે માંડ પહોંચ્યો. પછી આ બધા પ્રદર્શનો આવે બધી જગ્યાએ. અત્યારે તો મોડર્ન જમાનો થઈ ગયો. તમારે રાજકોટમાં હમણાં ને ચિત્રનું પ્રદર્શન આવ્યું હતું. તો એક જણો ત્યાં પ્રદર્શનમાં ચિત્રો જોવા ગયો. તો ચિત્રો જોતા એક ચિત્રને જોઈને રાડારાડી કરવા માંડ્યો. આ કોણ છે આ ચિત્ર દોર્યું? આ બુદ્ધિ વગરનો માણા કોણે હાવ આવું ભંગારના પેટનું ચિત્ર દોર્યું હે? તો ન્યા જે ચિત્ર દેખાડતો હતો ને એ કે ભાઈ ઈ અરીસો હે. ભાઈ એને જોતા હતા. હમણાં તો એક છોકરો રહ્યો ને દોડતો એની મા પાસે આવ્યો. એની માં કે થયું હું? અરે મમ્મી હું સીડી આરે ભટકાણો, સીડી હેઠી પડી ગઈ. એની માં કે તારો બાપ તને મારીને ભાડી દે. તો કે મમ્મી પપ્પા સીડી ઉપર જ હતા. બાપના હાડકા ખોખરા કરી નાખાઓ. અમુક પડદા ઉપાધિ લેવરાવી દે. એક જણો હે ને હાવ ઉદાસ બેઠો હતો. મેં કીધું ભાઈ આવું સરસ મજાનું જીવન છે, આટલો બધો ઉદાસ કેમ છો? મને કે મારી છત્રી રહીને એ વહી ગઈ. એટલે મેં કીધું ચોરાઈ ગઈ, કોક લઈ ગયું, ક્યાંય ખોવાઈ ગઈ? મને કે ના જેની હતી ને એ લઈ ગયો. હવે મળી ગયા તું ગામની છત્રી લઈ આવ અને એ લઈ જાય એનું પાછું તને દુઃખ થાય છે. એક શેઠ રહ્યા ને બહુ કંજૂસ સ્વભાવવાળા હતા અને એને ઘરે નોકર રાખવો હતો. એટલે છાપામાં જાહેરાત દીધી. પછી બધા નોકરો ઇન્ટરવ્યૂ દેવા માટે આવે ને એક નોકરનું એને ઇન્ટરવ્યૂ લીધું. એટલે પૂછ્યું કે મારે એકદમ કંજૂસ હોય ને એવો નોકર રાખવો હોય. તો ઓલો નોકર કે અરે કંજુસાઈની વાત જવા દો, મારા કપડાં બગડે નહીં, મારા લુગડા ફાટે નહીં ને એટલે હું કોઈ દી મારા લુગડા જ ન પહેરતો. તો ઉડા કે તો કપડાં કોના પહેરતો? તો કે મારા શેઠના. આ બાવડ પકડીને બહાર મૂક્યા કે તું સોસાયટીમાં કોઈની ત્યાં કામે ન રહેતો. આ અમુક અઘરા હોય. હમણાં એક શેઠ છે નોકર રાખવા તો ઇન્ટરવ્યૂ લેતા હતા માણસોને. મેં એક જણાનું ઇન્ટરવ્યૂ લીધું કે માની લે ઘીના ડબ્બાની અંદર ઉંદેડો પડી જાય તો તું એને બહાર કાઢ? તો કે ના. એ કે હું બિલાડીને અંદર નાખું ઉંદેડાને પકડવા હાથે. અમુક આખા ગાણવા દાજેલા હોય ભાઈ. છોકરો હાવ સુનમુન ઉદાસ થઈને બેઠો હતો. એટલે એનો બાપો નોકરીએથી આવ્યો. એટલે છોકરાના આમ ઉદાસ જોઈને પૂછ્યું કે બેટા આટલો બધો કેમ સુનમુન હાવ ઉદાસ થઈને બેઠો છો? તો છોકરો કે પપ્પા એ કે અમારા ઓલા ગણિતના શિક્ષક નહોતા, બહુ બીમાર હતા. એનો બાપો કે હા. એ કે ગુજરી ગયા? તો કે ના હાજા થઈ ગયા. હવે એ કે ભૂગા કાઢી નાખશે ભણાવી. અમે બગીચે રાજકોટમાં રેસકોર્સ બેઠા હોય. હવે અમારે ત્યાં ઘણા બધા માગવાવાળા આવતા હોય. તો એક જણો મારી અહીંયા આવ્યો માગવાવાળો ભિખારી. મને કે 12 રૂપિયા આપો ને. મેં કીધું એલા 12 રૂપિયા છે ને આટલું જોઈએ? મને કે ચા પીવીએ. મેં કીધું ચા તો 10 રૂપિયાની મળે. મને કે આપણે વેઇટરને 2 રૂપિયાની ટીપ દીધા વગર કોઈ દી ચા પીતા જ નથી. મરી ગયા તારે ચા અમારા પૈસે પીવી ને એમાં પાછી ટીપ દેવી. હમણાં એક ભાઈ એના છોકરાને કે બેટા નેપોલિયન રહ્યો ને
એ જ્યારે તારા જેવડો હતો ને તેથી રમત ગમતમાં કોઈ દી સમય ન બગાડતો. તે છોકરીના બાપને કે પણ પપ્પા, નેપોલિયન જ્યારે તમારા જેવડા હતા ને ત્યારે અડધું ફ્રાન્સ એના કબજામાં હતું, અને તમારા કીધે મારી મમ્મીએ કબજામાં નથી થતી. એક જણો હમણાં વાળ કપાવા ગયો, તો વાળ કાપવા વાળા આની વાળની અરે ભૂલ થયાનો કાને કાપી નાખ્યો. ઓલો રડારડી કરવા માંડ્યો. ગેલા વાળની અરે કાન કાપી નાખ્યો. તો ઓલો કે ચિંતા કરો માં, હું ખાલી વાળ કાપવાના જ પૈસા લઈશ. ઓલાને લોહી લુહાણ થઈ ગયો, કાન સીધું દવાખાના ભેટો કરવો પડ્યો. એક બેન રહીને એના ઘરવાળાને કે તમારા વખાણ કરું એટલા ઓછા. તેનો ઘરવાળો કે આખરે તને મારી કિંમત તો સમજાણી ને? તો ઓલી બેન કે ના રે ના, કે મૂર્ખા હામું ખોટું બોલવું કાંઈ ખોટું ન કહેવાય. હું જમતા વખાણ કરી લીધા હો. એક બેન રહ્યા ને એના છોકરાઓને લઈને બસમાં ક્યાંક જતા હશે, એટલે કંડક્ટર આવ્યો. એટલે કંડક્ટરને કે બાળકોને તો મફતમાં મુસાફરી છે ને? તો કંડક્ટર કે હા, કે 5 થી નીચેના. કે મારે તો 4 જ છે. પછી કીધું 5 વર્ષ ઉંમરની વાત થઈ, 5 ઉંમરથી નીચેના ને એના મતલબ થયો. એક જણો હોશિયારી કરતો તો, જો આ જમાનામાં હે ને ભાઈ કોઈ દી હોશિયારી કરવી નહીં. હા, વિચાર કરો, રાવણ જેવા રાવણનું અભિમાન ઉતરી ગયું હતું. એક જણો હોશિયારી કરતો હતો. કે ગમે એ પ્રશ્ન પૂછો હું એનો જવાબ આપું. કે કોઈ એવો પ્રશ્ન જ નથી કે જેનો જવાબ હું ન આપી શકું. એક જણો કે એલા તારી ઘરવાળી તને હજી મારે હે કે બંધ કરી દીધું? ના પાડી શકે, ના પાડી શકે. એક ભાઈ રહ્યા ને, એની ઘરવાળીને કૂતરો 2 બીમાર પડી ગયા. જો અત્યારે એનિમલ લવર થઈ ગયા હે બધા, ઘરમાં કૂતરા રાખીને બેઠા હોય ને મા બાપને આશ્રમમાં મૂકી આવે. તો ઘરવાળી બીમાર પડી ગઈ, કૂતરોય બીમાર પડી ગયો, બેની દવા લેવા ગયા ને ડૉક્ટરને કે મારો કૂતરોય બીમાર પડી ગયો છે અને મારી ઘરવાળીએ બીમાર પડી ગઈ છે, પણ બેની દવા આપો ને એમાં અલગ અલગ લેબલમાં લખી આપજો. ભૂલથી જો કૂતરો મારી ઘરવાળીની દવા પી જાહે અને મારા કૂતરાને કાંઈ આડઅસર થાય એવું હું નથી ઈચ્છતો. એક જણો રહ્યો ને બહુ એક્સિડન્ટ કરતો, દવાખાને ગયો એટલે ડૉક્ટર સાહેબે કીધું એલા વારે ઘણે તું એક્સિડન્ટ કરે છો. કે તારી આંખનું ઓપરેશન કરાવવું પડશે. કે હા મેં બોર્ડમાં શું લખ્યું હે? ઓલો કે ક્યુ બોર્ડ સાહેબ? સાહેબે સરકારને કીધું આનું લાયસન્સ જ રદ કરો, અને જો આપણું બોર્ડ ન દેખાતું હોય તો વાહન દેખાય, આ ગમે ને ઉડાડી દે. પણ તમે બધા જે મને શાંતિથી સાંભળ્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આવા જ મજેદાર વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો, શેર કરો, અને હા, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આભાર. જય માતાજી.